ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લાસ્ટ ડે સિલેબસ એકાઉન્ટનો કમ્પ્લીટ કરીશું અને લાસ્ટ ટોપિક કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. ચેપ્ટરમાં હતું કેશ ફ્લો. રોકડ અને આપણે ત્રણ પાર્ટ્સમાં એક્સપ્લેન કરીશું. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, કામગીરીની પ્રવૃત્તિમાં લીધો રોકડ પ્રવાહ. સેકન્ડ છે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, નાણાકીય પ્રવૃત્તિમાં લીધો રોકડ પ્રવાહ. ત્રીજું છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, રોકાણની પ્રવૃત્તિમાં લીધો રોકડ પ્રવાહ. આ છે રોકાણની પ્રવૃત્તિમાં લીધો રોકડ પ્રવાહ. હવે આમાં તમને લોકોને બધાને ઊભી શીખવાડું. આ કોના રિલેશન છે? પ્રોફિટ એન્ડ લોસ, નફા નુકસાનના લગ્ન છે. આની વાત કરીએ તો ઇક્વિટી લાયબિલિટી, ઇક્વિટી અને જવાબદારી આપવામાં અને અહીંયા એસેટ્સ મિલકત. તો આ ત્રણ ભાગ પડે છે જેમાંથી આપણે આ બે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આગળના લેક્ચર્સમાં. બરાબર. હવે આજે હું ખરેખર જે ભણાવવા જઈ રહ્યો છું આ એસેટ્સ ની વાત કરીએ અને લાયબિલિટી ની વાત કરીએ, મિલકતો અને દેવાની વાત કરીએ. તેમાંથી કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી નોંધી લીધી. યાદ છે? એ આમાં નહીં લેવાનું, એને ક્યાં લેવાનું? ઓપરેટિંગ. આવો આપણે શીખ્યા. બસ આજે ઓપરેટિંગ માટે એકદમ પરફેક્ટલી પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ એટલે આપણું કામ પૂરું. હવે પહેલા હું લીગલ કોન્સેપ્ટ સમજાવું છું. લીગલ કોન્સેપ્ટ એક્ચ્યુઅલી ઓપરેટિંગ નો લીગલ કોન્સેપ્ટ શું છે, પછી જે સમ કરીશું ને એ સમને રિલેટેડ થોડું જુદું છે. બે રીતે સમજાય, બે મેથડ છે સમજાવવાની અને એ બે મેથડ ની અંદર કઈ રીતે કરવાનું જે આપણે ધ્યાનથી જોઈશું. તો જે રીતે અહીંયા આપણે શું વિચારતા હતા, પૈસા આવે તો પ્લસ જાય તો માઈનસ. કેશ ફ્લો એવું છે, મની કમ્સ ઇન પ્લસ goes out minus. અહીંયા આપણે મની કમ્સ ઇન પ્લસ goes out minus. અહીંયા આપણે એવું હોય મની કમ્સ ઇન પ્લસ goes out minus. મની પૈસા માટે જ વિચારીએ. હા, એસેટ ઇન્ક્રીઝ મની ડિક્રીઝ એટલે ઊંધું. પણ મની તો જાય છે ને. આપણે તો મની ની વાત કરીએ, પૈસાની વાત કરીએ તો પૈસા આવે તો પ્લસ કરવાનું. તમે એસેટ સોલ્ડ કરો તો પૈસા આવે જ જાય. આવે એટલે પ્લસ કરીએ તો ઊંધું એટલે એ રીતે ઊંધું. અહીંયા આપણે એવું જોઈએ પૈસા આવે તો પ્લસ જાય તો માઈનસ. જો લીગલી સમ કરીએ તો ફોર એક્ઝામ્પલ આની અંદર ખબર શું પડી છે? ઓપરેટિંગ કામગીરી, ધંધામાં કામ શું કરીએ તો કે આપણે પરચેસ કરીએ, ખરીદી કરીએ, વેચાણ કરીએ, એક્સપેન્સીસ પે કરીએ, ખર્ચા ચૂકવીએ. પછી અમુક વખત ઓલું ડેપ્રી શું કહેવાય આપણે ડેપ્રિસિએશન ને બધું ભણીએ ખરા, આમાંથી પૈસા જતા નથી. તમે ડેપ્રિસિએશન ઘસારો ગણો માઈનસ કરો છો પણ એમાં પૈસા જાય છે તો એમાં એટલું નહીં લખવાનું. આમાં કઈ વસ્તુ લખવાની જેનાથી પૈસા આવે છે જાય છે. પૈસા આવે તો પ્લસ કરવાનો, હોય જાય તો માઈનસ કરવાનો. સપોઝ સેલ્સ કરો તો પૈસા આવે જાય તો અહીંયા સેલ્સ કરવાનું તો સેલ્સ, વેચાણ તો પ્લસ કરવાનું, પરચેસ કરો તો માઈનસ કરવાનું. બરાબર. એક્સપેન્સ કરો તો માઈનસ, ખરીદી કરો તો માઈનસ, ખર્ચા કરો તો માઈનસ. આવું થાય. શીખ્યા? ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આવું જે ઓપરેટ કરવા માટે, કામગીરી કરવા માટે
થતું હોય ફક્ત એને જ આપણે ધ્યાનમાં લેવાનું. એ પ્લસ કરો એ માઇનસ કરો. ઓલું નોન ઓપરેટિંગ ને ધ્યાનમાં નહીં લેવાનું. બિન કામગીરી ખર્ચાને ધ્યાનમાં લેવાની જરૂર નથી. જે કામગીરીના નથી એને નહીં લેવાનું. અને બીજું નોન કેશ નહીં લેવાનું. જે રોકડ નથી થતા એ નહીં લેવાનું. ડેપ્રિસિએશન રોકડ નથી એ લેવાય. કારણ કે પૈસા તો જતા લેવા તો કેશ નો શોધવાનું. આપણે શોધવાનું છે રોકડ પ્રવાહ. અને જે રોકડ પ્રવાહની વાત કરું ને તો એમાં પૈસા આવે કે જાય એ વાળું જ લેવાનું, બાકી બધા નહીં લેવાનું. લીગલ આ વસ્તુ છે, બરાબર? તો આ રીતે લેવું જોઈએ. આ પહેલું સ્ટેપ. પણ હવે વાત કેવી થઈ સમજો. આપણને અહીંયા જે સમ સાથે હોય ને એની અંદર કેવું આપેલું છે, તમને આખું પ્લસ માઇનસ કરીને પીએનએલ સ્ટેટમેન્ટ બનાવીને છેલ્લું આપી દીધું હોય. બધું છેલ્લે કહી દીધું હોય કે તમારો પ્રોફિટ આ. આપણે પીએનએલ સ્ટેટમેન્ટ શીખ્યા હતા ફાઇનલ એકાઉન્ટ, એમાં છેલ્લે પ્રોફિટ કહી દીધું. હવે આપણી જોડે પ્રોફિટ અવેલેબલ છે, નફો છે, નફા નુકસાન ખાતાનો છેલ્લો નફો આપણી જોડે અવેલેબલ છે. હવે જ્યારે એ મારા જોડે અવેલેબલ હોય, હવે અહીંયા કંઈક બનાવો, એક એક્ઝામ્પલ થી સમજ કે પીએનએલ સ્ટેટમેન્ટ નફા નુકસાનનો પત્રક પાણી એમાં શું હોય તો આપણે શીખ્યા હતા પહેલા રેવન્યુ ફ્રોમ ઓપરેશન કામગીરીમાંથી ઉપજ, અધર ઇન્કમ અન્ય આવક, આવું પણ શીખ્યા હતા. હવે આ ટોટલ થયું હોય પછી બધા એક્સપેન્સીસ માઈનસ થાય, પરચેઝ, ચેન્જ ઇન સ્ટોક, ડાયરેક્ટ એક્સપેન્સીસ ગુજરાતીમાં કહું તો ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, પછી બીજા ચાર નામ હતા એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, ફાઇનાન્સ કોસ્ટ, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન, અધર એક્સપેન્સ, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને માંડી વળેલ રકમ, અન્ય ખર્ચા, આ બધું હોય. અને પછી પ્રોફિટ આવે. હવે જનરલી કેવું હોય આપણે અહીંયા જોઈએ છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ, કામગીરીમાંથી જ ખાલી પ્રોફિટ જોઈએ. એટલે કામગીરીમાંથી જ કેશ કેટલી આવી ગઈ રોકડ. તો આમાંથી રિયલ વર્કિંગ કયું તો કે સર રિયલ વર્કિંગ છે, આ ઓપરેટિંગ છે, આ અધર ઇન્કમ ના કરે. અધર ઇન્કમ થોડી કામગીરી છે, બિઝનેસ કરવાનો છે તો ના લેવાનું, ખરેખર તો લેવાય નહીં. અચ્છા પરચેઝ લેવાય તો સર બિઝનેસ ની એક્ટિવિટી લેવાય, સ્ટોક સર બિઝનેસ નો જો લેવાય, ડાયરેક્ટ એક્સપેન્સ એ બધા બિઝનેસ ને રિલેટેડ લેવાય. એમાં પૈસા આવે છે અને જાય છે એવું પરિસ્થિતિ કરી આ તમે સેલ કરો એટલે પૈસા આવે પ્લસ કરો, આ પૈસા જાય એટલે માઈનસ કરો. આ કરવાનું છે, એ જ ઓપરેટિંગ છે, રિયલ ઓપરેટિંગ એ છે. આપણે સાવ ધંધો કરીશું કેવી રીતે કરીશું શીખવાનું છે. એમ્પ્લોયી બેનિફિટ એમ્પ્લોયી લેવાય, એમ્પ્લોયી રાખીએ બિઝનેસમાં જોબ તો તમે બરાબર. પછી ફાઇનાન્સ કોસ્ટ ના લે, આ ઓપરેટિંગ નથી, આ ઓપરેટિંગ નથી, કામગીરી નથી. મેં તમને ત્યારે બી કીધું યાદ કરો, ઓપરેટિંગ એક્સપેન્સ રેશિયોમાં શીખવાડ્યું. ઓપરેટિંગ એક્સપેન્સ, ઓપરેટિંગ કોસ્ટ, એમાં આ બધું લીધું COGS, પછી આ લીધું આ લીધું અધરમાંથી આ ક્લિયર થાય. એ બધા ઓપરેટિંગ હતા. કામગીરીના ખર્ચા, કામગીરી પડતર વખતે જે લીધું ને એટલા જ ખર્ચા માઈનસ થાય મોસ્ટ IMP. અને એમાં પણ નોન કેશ નહીં લેવાના. આ ડેબ્રી હતું, ડેબ્રીમાં પૈસા જાય છે, ઘસારામાં પૈસા જાય ના લે. તો જ્યારે તમે કેશ ફ્લો રોકડ પ્રવાહ કરી ત્યારે આ ડેબ્રી પણ લેવાય નહીં. કેમ ના લેવાય? કારણ કે માઈનસ અહીંયા થાય છે. આપણે પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે માઈનસ કરીએ પણ એક્ચ્યુઅલી પૈસા જતા નથી. એ તો કેશ ફ્લો ની વાત, રોકડ તો ત્યારે પૈસા નથી જતા એટલા માટે આ ના લેવાનું રીઝન ખબર પડે છે. પછી એની વાત કરી ઓપરેટિંગ એક્સપેન્સમાં, અધર એક્સપેન્સમાં, અન્ય ખર્ચાની અંદર અહીંયા એડમિનિસ્ટ્રેટિવ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લેવા એ ખર્ચા કહેવાય. એ
એ ધંધાના છે એને માઈનસ કરવા પડે. પણ તમને એવું કે લોસ ડ્યુ ટુ ફાયર, આગ લાગવાથી નુકસાન થયું તો શું એ ધંધામાં જાય તો છે પણ એ અહીંયા ના લેવાય. કેશ ફ્લો ની અંદર ધ્યાન ના બોલો સર આ કોસ્ટમાં અધર ઇન્કમ લખી છે તો એ પણ આપણી ઇન્કમ થઈ છે પણ ઓપરેટિંગ નથી. મારી અધર ઇન્કમ અન્ય આવકો થાય છે, હું કમાઉં છું, પૈસા તો આવે છે પણ એ પૈસા આવવાનું કારણ બિઝનેસ છે ના. બિઝનેસના કારણે પૈસા નથી આવતા એટલે અધર ઇન્કમ છે અને એ અન્ય આવકો લેવાય નહીં. કેમ ના લેવાય? કારણ કે આપણે ઓપરેટિંગ શોધી ગયા કે હું મહેનત કરું છું, હું અત્યારે તમને ભણાવું અને અર્નિંગ કરું છું તો એ મારી ઇન્કમ છે. પણ સપોઝ મારી 5-7 કરોડ રૂપિયાની એસેટ પડી, એફડી પડી છે એનો ઇન્ટરેસ્ટ આવે છે, હું મહેનત કરું છું, એ હું શું ઓપરેટ કરું છું? તો શું ઓપરેટ ના કરું? એ ઓપરેટિંગ ઇન્કમ નથી પણ આ મારી ઓપરેટિંગ ઇન્કમ છે. કામગીરી કરું છું, કામ કરું છું અને કમાઉં છું તો ઓપરેટિંગ છે. હું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું તો ત્યારે ટ્યુશન ક્લાસીસની જે ઇન્કમ થાય છે એ મારી ઓપરેટિંગ છે, હું ચલાવી રહ્યો છું. પણ હું ટ્યુશન ક્લાસ મારા કોઈને ભાડે આપી દઉં, રેન્ટ પર ચડાવી દઉં અને રેન્ટ આવતું હોય તો શું હું ઓપરેટ કરું? તે બિઝનેસની ઇન્કમ નથી તો એને પ્લસ ના થાય. ઇન્કમ કેશ ફ્લોમાં પ્લસ ના થાય, ઇન્કમમાં તો થાય. આપણે આજે કરતા જો પીએનએલ બનાવતા હતા તો બધી ઇન્કમ કરતા બધા એક્સપેન્सेस માઈનસ કરતા હતા, ઇવન નોન કેશ એક્સપેન્સ અને એપ્રિસિએશન બી માઈનસ કરી. પૈસા જતા નથી તોય માઈનસ કરી, પૈસા જાય છે તોય માઈનસ કરી. પણ હવે કેશ ફ્લોની વાત પૈસા આવે કે જાય એ બી શેમાંથી થાય? ઓપરેટિંગ કામગીરીમાંથી. તો કામગીરીની જ્યારે વાત થાય ને તો એક જ સેલ્સ. તમારે સેલ્સ કરવાનો મહેનત કરો, અધર ઇન્કમમાં કોઈ મહેનત નથી એટલે એ ના લેવાય. તો આ પ્લસ થાય, આ બધા એક્સપેન્સ માઈનસ થાય, એમ્પ્લોયીને પેમેન્ટ કરો, કર્મચારીને ચૂકવો માઈનસ થાય. ફાઇનાન્સ કોસ્ટ ના લેવાય કારણ કે એ ઓપરેટિંગ માટે નથી. ડેપ્રિસિએશનમાં પૈસા જતા નથી એટલે માઈનસ ના થાય. અધર એક્સપેન્सेस જે છે એમાં એડમિનિસ્ટ્રેટિવ લેવાય, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લેવાય કારણ કે બિઝનેસ ને રિલેટેડ છે. અધર લોસ ના લેવાય કારણ કે બિઝનેસ ને રિલેટેડ એ ઓપરેટ કરવા માટે જરૂરી છે નહીં. ખબર પડી? કોઈ ડાઉટ? અચ્છા, હવે જે વાત થઈ એ કરન્ટ એસેટ્સ અને કરન્ટ લાયબિલિટીમાં જે આપણે પ્લસ માઈનસ પૈસા આવી શકે જાય છે એ પણ આની અંદર લેવામાં આવે છે. એ આપણે હમણાં ચર્ચા કરી અને ડિસ્કસ કરીશું. પણ આટલું ઓકે? તો એક તો આ રીતે સમજાય, આ જે લેવાના છે એ લઈ આ પ્લસ કરો, આ બધું માઈનસ કરો, સમજી ગયા. એક આ મેથડ આપણે આવી મેથડ કરવાની નથી, આપણે ઊંધું કરવાનું. એક એક્ઝામ્પલ આપો તમને. અહીંયા નીચે નેટ પ્રોફિટ મળી, ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો તમને અહીંયા મળી. હવે તમે વિચારો 1 2 3 4 5 6 7 આઈટમને લખો, એના કરતા જે નથી જોઈતી એની ઇફેક્ટ આપો ને. આ નથી જોઈતું, આની જરૂર નથી અને એપ્રિલની જરૂર નથી. આ તો આઈટમ જ કાઢવાની ગઈ. એક્ચ્યુઅલી શું આ પ્લસ થયું, આ માઈનસ થયું એટલે આ આપણે ઊંધું કરીશું. નેટ પ્રોફિટ આવ્યો હોય ત્યાંથી શરૂ કરીશું. એક કામ કરીએ, એક્ઝામ્પલથી જ સમજીશું, મજા આવશે. આની અંદર 100 રૂપિયા, અહીંયા 50 રૂપિયા, આ 150 રૂપિયા થાય. આ 10 રૂપિયા ખર્ચ, અહીંયા 20 25 30 35 રૂપિયા ખર્ચ. 140 થયા. 150 માંથી 140 માઈનસ કરી દો એટલે 10 રૂપિયા પ્રોફિટ થયો. બરાબર? આ આખું સમ બની ગયો. પકા થઈ ખાલી સમજ. હવે મારે જોઈએ છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કામગીરીમાંથી નફો, અરે કામગીરીમાંથી રોકડ પૈસા આવે જાય છે તો કયું લેવાનું? આ કામગીરી છે લેવાય, લઈ લો 100 રૂપિયા પ્લસ. પછી આ ના લેવાય, લઈ લેવા. આ માઈનસ કરવાના તો 10 રૂપિયા માઈનસ, -10 -10 -10. પછી આ લાલ લાલ રે કર્મચારીને
રૂપિયા જે લખવાના 28 ફાઇનાન્સ કોસ્ટ ના લેવાય કેમ બોલ તમે વિચાર તો મને કહેજો આ ફાઇનાન્સ કોસ્ટ એટલે ઇન્ટરેસ્ટ પેડ વ્યાજ ચૂકવણી આ વ્યાજ ચૂકવણી ક્યાં લખી છે કઈ એક્ટિવિટી એસેટ मतलब बैलेंस इक्विटी लायबिलिटी बैलेंस ફાઇનાન્સ એક્ટિવિટી એમાં માઈનસ કરીએ કે તો અહીં થોડી લેવાય કારણ કે આ બીજાની આઈટમ છે આની નથી તો અહીંયા ના લેવાય માઈનસ તો થશે પણ ક્યાં જેની પર ક્યાં હવે ડેપ્રિસિએશન પર પૈસા જતા નથી કે માઈનસ છે તો ઓપરેટિંગ કહેવાય તો ઓપરેટિંગ પણ પૈસા નથી જતા કે કેશ ફ્લો છે એટલે નથી આને ના લેવાય અધર એક્સપેન્સ માં માની લો કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે વહીવટી ખર્ચા છે તો લેવાય રેડી માઈનસ આન્સર બોલ આ માઈનસ આ બધું કેલ્સી વગર થાય 15 તારે શું કહે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી કામગીરીમાંથી રોકડ પ્રવાહ આ એક સીધી રીતે સમજાય હવે ઊંધી રીતે સમજ એટલે કેવું કે આટલું બધું કરવા કરતા આપણે ખાલી ખબર જાય કે એ બે કંટ્રોલ નહીં લેવાનું અહીંથી ચાલુ પ્રોફિટ બરાબર પ્રોફિટ કરંટ યર પ્રોફિટ ચાલુ વર્ષનો નફો 10 રૂપિયા છે હવે શું હતું જો આ માઈનસ થયું આ બે વસ્તુ માઈનસ થઈ ગઈ અને પછી આવ્યું આ માઈનસ નહોતું કરવાનું આમાં શું કરવું પ્લસ એટલે પ્લસ 25 અને પ્લસ 30 કેમ પ્લસ કર્યું કારણ કે આ કેવી રીતે આવ્યું હશે આ માઈનસ કરીને આ મળ્યું હશે એકચ્યુઅલી આ માઈનસ કરવાનું નહોતું જો અહીંયા માઈનસ કરવાનું નથી તો આને શું કરી દેવું પડે પ્લસ કરી દેવું તો ફાઇનાન્સ કોસ્ટ નાણાકીય ખર્ચ 25 પ્લસ કરી દે ફાઇનાન્સ કોસ્ટ નાણાકીય ખર્ચ ડેપ્રી અને એમોર્ટાઇઝેશન 30000 10,000 ના માંડી વાળા રકમ પ્લસ કરી દે અચ્છા આ પ્લસ કર્યા હતા એ કાઢી નાખવાના આ પ્રોફિટ ની અંદર આ પ્લસ છે અને આપણે લેવાના નથી તો કાઢી નાખવાના માઈનસ અધર ઇન્કમ અને આવો 50 રૂપિયા માઈનસ કરી દો આન્સર તો 15 જ આવશે અંદર જ આવે સમ કોઈ બી રીતે કરો કશી જ ખબર પડે તો આપણે આ મેથડ ફોલો કરવાની છે આ નથી કરવાનું પણ જ્યારે શોર્ટ સમ લખવાનું આવશે ને 1 માર્કર ક્વેશ્ચન ત્યારે આને ધ્યાનમાં લખી રાખજો આને ધ્યાનમાં લખી નહીં લખવાનું કારણ કે આમાં કઈ લખીએ આ બધી નોન ઓપરેટિંગ આઇટમ છે બિન કામગીરીની રકમ છે જે ઓપરેટ માટે છે નહીં એટલે જો આપણે શું કરીએ પ્રોફિટ થી સ્ટાર્ટ કરીએ આ પ્રોફિટ એટલે આ પ્રોફિટમાં તો બધું લેવાઈ ગયું હોય ઓપરેટિંગ નોન ઓપરેટિંગ બધા માઈનસ પ્લસ થઈ ગયા હવે જે માઈનસ થઈ ગયા હોય નોન ઓપરેટિંગ એ નોન ઓપરેટિંગ પ્લસ કરવાના જે નોન ઓપરેટિંગ ઇન્કમ પ્લસ થઈ ગઈ હોય એના માઈનસ કામગીરી બિન કામગીરીના જે ખર્ચા છે જે ખર્ચા આપણે બિન કામગીરીના છે એને પ્લસ કરી દેવાના અને જે કામગીરી બિન કામગીરીની આવકો છે એને માઈનસ કરી દેવાની જે જવાબ આપણે લખવાનો તો આ રીતે આપણે સમ કરવાનો છે આપણે આ રીતે નથી કરવાનું ફ્યુચરમાં તમને આ કોન્સેપ્ટ બહુ જ કામ લાગશે બરાબર અને 1 માર્કર ક્વેશ્ચનમાં આ કોન્સેપ્ટ થી આન્સર લખવાનો તમને કે આ શું થાય પ્લસ થાય માઈનસ થાય વિચારવાનું પૈસા આવે કે જાય છે ઓપરેટિંગ છે કે નહીં કામગીરીમાં આવે કે ના આવે કરાવીશ પણ કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ બોલ આટલા મોટો ડાઉટ આપણે કઈ મેથડ થી જવાનું પ્રોફિટ એન્ડ લોસ થી સ્ટાર્ટ કરીશું એટલે કે નીચેથી સ્ટાર્ટ કરીશું પછી નોન ઓપરેટિંગ છે બિન કામગીરીના છે એને પ્લસ કરો અને માઈનસ કરો બીજું હવે એક ઈઝી મેથડ શીખવાનું તો P&L એકાઉન્ટ ડેબિટ સાઈડ આપણે જૂનું P&L વિચારીએ નફાનું છે આમાં ડેબિટ છે ઉધાર બાજુ એટલે P&L માં ડેબિટ સાઈડ જે હોય એ પ્લસ કરવાનું અને ક્રેડિટ સાઈડ વાળા આઇટમને
માઈનસ આટલું ક્લિયર એટલે જો આ ફાઇનાન્સ કોસ્ટ નાણાકીય ખર્ચ P&L માં ડેબિટ હોય અહીંયા પ્લસ થઈ સેમાં કરંટ યર પ્રોફિટ સેમાં ઉપર કરંટ યર પ્રોફિટ હોવો જોઈએ ચાલુ વર્ષનો નફો આ નફાની સ્ટાર્ટ કરો તો બાકી તો આ લેવાય જ નહીં એમને લખતા હો તો લેવાય જ નહીં પણ પ્રોફિટ થી સ્ટાર્ટ કરો તો ડેપ્રિસિએશન ઘસારો અહીંયા આવે શું કરો અહીંયા પ્લસ ક્રેડિટ ઇન્કમ P&L માં ક્રેડિટ ઇન્કમ આવે નફાનું ચલણ જમા સહિત આવક આવે એ આવક નહીં માઈનસ તો આપણે ઈઝીલી યાદ રાખવું હોય તો આપણે ચાલો હવે સ્ટાર્ટ કરો બેટા સેલરી અને વેજીસ તો ઓપરેટિંગ છે એમ્પ્લોય બેનિફિટ શું કરવાનું એને એડ શું કરવાનું અહીંયા કઈ આઈટમ લઈએ નોન ઓપરેટિંગ બિન કામગીરી આ સેલરી વેજીસ આમાં આવે કે નહીં તો આ નોન ઓપરેટિંગ છે અહીંયા શું કરવા રહેવાનું આ જે મેથડ છે આની અંદર આપણે ઓપરેટિંગ ધ્યાનમાં લઈએ કામગીરીની રોકડ ધ્યાનમાં લઈએ ઓપરેટિંગ કહેશું અને આની અંદર જે કરીએ એ બધું કયું રહે નોન ઓપરેટિંગ આ બધાને મેળ જ નથી બિન કામગીરીની વસ્તુ કરીએ છીએ જે વસ્તુ અહીંયા પ્લસ માઈનસ થાય છે એ છે નથી તો તમે બેમાંથી કોઈ એક મેથડ ને યુઝ કરો હવે વિચારીએ નોન ઓપરેટિંગ ની વાત થાય તો એમ્પ્લોયી બેનિફિટ નોન ઓપરેટિંગ અહીંયા પ્લસ શું કરવાનું એ તો તું દેખ P&L માં ડેબિટ કરીને પ્લસ ના થાય કઈ પ્લસ છે નોન ઓપરેટિંગ બિન કામગીરીની વસ્તુ જ પ્લસ કરવાની વાત કરી આ બિન કામગીરીની આવક નોન ઓપરેટિંગ ઇન્કમ એને માઈનસ કરવાની વાત કરું અને એટલા માટે મેં આ સમજાવ્યું વિચારવાનું હવે શું કરે અહીંયા આવે છે તો માઈનસ કરો આ ફાઇનાન્સ માં આવે છે તો પ્લસ કરો અહીંયા આવે છે તો પ્લસ કરો અધર માં કોઈ લોસ કોસ્ટ ઉભી છે તો પ્લસ એવા કોઈ એબનોર્મલ સિચ્યુએશન નોન ઓપરેટિંગ ધંધાને ચલાવવા માટે જરૂરી નથી ખબર પડી તમે કીધું પેલું કરંટ યરનું પ્રોફિટ લેવાનું તો એ કેવી ખબર પડે કે કરંટ યરનું પ્રોફિટ આપેલું છે અંદર આપેલું અને જો ના આપ્યું હોય તો આવી રીતે આપેલું 2016 અને 2017 આવું આપેલું 16 માં 6 લાખ P&L બેલેન્સ અને 17 માં 7 લાખ તો 16 માં 6 લાખ પ્રોફિટ હોય બેલેન્સ અને 17 માં 7 લાખ થઈ ગયો તો આ બંનેનો ડિફરન્સ 17 16 તો 1 લાખ રૂપિયા છે કરંટ યર પ્રોફિટ કહેવાય આ 1 લાખ રૂપિયા શું છે કરંટ યર પ્રોફિટ કે આપણે કમ્પેરિઝન કરીએ તો ક્લોઝિંગ માઈનસ ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ ઓફ P&L માઈનસ ઓપનિંગ બેલેન્સ ઓફ P&L ઇઝ કરંટ યર પ્રોફિટ અને આમ કરંટ યર પ્રોફિટ આપી દીધું છે ઇન્સ્યોરન્સ નોન ઓપરેટિંગ આઇટમ છે આ ઓપરેટિંગ આઇટમ છે બે રીતે સમજાય તમારે તો ઓપરેટિંગ આઇટમ હોય તો સીધું પ્લસ માઈનસ કરી શકો અને જો ના હોય નોન ઓપરેટિંગ જ આપી હોય તો કમ્પલસરી આ મેથડ કરવી પડે અને તમારામાં છે જ એટલે આપણે આ કરીશું અને યાદ રાખવા માટે શું ઈઝી છે P&L ડેબિટ પ્લસ P&L ક્રેડિટ માઈનસ પણ કઈ આઇટમ નોન ઓપરેટિંગ આઇટમ ચલો આને કરી દો રેકોર્ડિંગ ચાલુ છે ને યસ સર એ તો બિચારા નહીં આવી ગયા હવે તમને લોકોને એક ફોર્મેટ બતાવું છું એકચ્યુઅલી આ ફોર્મેટ પતી નથી જતું હોય આ તો મેં તમને P&L માંથી શું લેવું ના લેવું શીખવાડું કરંટ એસેટ કરંટ લાયબિલિટી બાકી તો અહીંયા એક ફોર્મેટ જે બતાવું છું ત્યાંથી સમજી લો કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી કામગીરીની પ્રવૃત્તિમાં થતો રોકડ પ્રવાહ જેમાં આપણું સ્ટાર્ટિંગ હશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ
નફા નુકસાન ખાતું અહીંથી આપણે શરૂ કરીશું જે કરંટ યર પ્રોફિટ છે ચાલુ વર્ષનો નફો છે ના આપણે તો કેવી રીતે શોધવાનું ક્લોઝિંગ બેલેન્સ ઓફ P&L માઈનસ ઓપનિંગ બેલેન્સ ઓફ P&L આપણો છે આખર ની બાકી માઈનસ શરૂઆતની બાકી આ બે માઈનસ કરો એટલે અહીંયા બેલેન્સ લખીએ માઈનસ માં માઈનસ પ્લસ માં પ્લસ કારણ કે અમુક એવું હોય કે 17 માં 16000 અને 16 માં વધારે 20000 તો 16 minus 20 minus 4 તો અહીંયા minus 4 લખવાનું ગભરાવાનું આ વર્ષે લોસ છે there is a profit છે સિમ્પલ તો અહીંથી સ્ટાર્ટિંગ પછી એડ કરવાનું હવે ઇઝીલી યાદ રાખવા માટે એડ ઉમેરો તો શું ઉમેરવાનું એડ કરવાનું P&L ડેબિટ નફા નુકસાન ઉધાર વાળી આઇટમ પ્લસ કરવાની હમણાં શીખવાડું હતું P&L ડેબિટ વાળું એડ પણ કયું નોન ઓપરેટિંગ બિન કામગીરીની વસ્તુ જેમાં નામ હતા ફાઇનાન્સ કોસ્ટ નાણાકીય ખર્ચા એપ્રિલ એમોર્ટાઇઝેશન अच्छा एप्रिल एमोर्टाइजेशन एक्चुअली नॉन कैश यो नॉन ऑपरेटिंग नहीं नॉन कैश रोकड़ નથી એટલે એડ કરવું પડે બસ એ બે એડ કરવું અને અધર ની અંદર કઈ ક્લોઝ એબનોર્મલ સિચ્યુએશન ચલો પ્લીઝ બાદ દો શું બાદ કરો સર પ્રોફિટ એન્ડ લોસ ક્રેડિટ નફા નુકસાન જમાવડો એમાં તો બધું નોન ઓપરેટિંગ હોય ઓપરેટિંગ થોડી હોય બેઠા બેઠા કમાવાની વાત બેઠા બેઠા કમાવો તો આ પ્લસ અને માઈનસ કર્યા પછી અહીંયા આન્સર આ એક છે એમાંથી એમાં આ પ્લસ કરો અને માઈનસ કરો એટલે અહીંયા એક આન્સર આ આન્સર ને કહેવાય કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ cash flow before change in working capital कार्यशील मूडी पहला रोकड़ प्रवाह આપણે આ cash flow before change in working capital कार्यशील મૂડી પહેલાનો રોકડ પ્રવાહ થોડુંક पास्ट में ले लो रेशियो गुणोत्तर में वर्किंग कैपिटल कार्यशील मूडी एनी पहलाનો રોકડ પ્રવાહ बिफोर चेंज इन वर्किंग कैपिटल आ वर्किंग कैपिटल ने रेशियो में सीख्या था क्या सीख्या था यार सर एफिशिएंसी एंड एक्टिविटी रेशियो एनी अंदर શું નામ હતું वर्किंग कैपिटल टर्नओवर वेरी गुड वर्किंग कैपिटल टर्नओवर कार्यक्षमताના ગુણોત્તરોમાં શીખ્યા હતા કાર્યશીલ મૂડીનો ઉધડો એ વર્કિંગ કેપિટલ કેવી રીતે મળે યાદ કરો વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ જેનું કનેક્શન મેં કરંટ રેશિયો સાથે કર્યું કરંટ રેશિયો અને વર્કિંગ કેપિટલ વચ્ચે શીખવાનું cost of goods sold upon working capital બેટા હું છે ને વર્કિંગ કેપિટલ ટર્નઓવરની ફોર્મ્યુલા નથી પૂછતો COGS upon working capital અને સેકન્ડ સેલ્સ upon working capital એ બંને લખવાનું વર્કિંગ કેપિટલ માટે બે ફોર્મ્યુલા છે COGS upon working capital સેલ્સ upon working capital બંનેના બેઝિસ પર સમ કરવો જરૂરી છે પણ વર્કિંગ કેપિટલ કેવી રીતે મળે કાર્યશીલ મૂડીનો ઉધડો એટલે વેચાણ માલની પડતર ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ મૂડી અને બીજી ફોર્મ્યુલા વેચાણ ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ મૂડી પણ ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે કેવી રીતે એક ક્વેશ્ચન છે વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ વોટ કરન્ટ એસેટ માઈનસ કરન્ટ લાયબિલિટી વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરન્ટ એસેટ માઈનસ કરન્ટ લાયબિલિટી ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા માઈનસ કરો તો તમને કાર્યશીલ મૂડી મળે યાદ કરો આવું કરાયું કરન્ટ રેશિયો is equal to current asset upon current liability and working capital is equal to current asset minus current liability આ બંનેનો આપણે કનેક્શન શીખવાડ્યું ગુજરાતીમાં કહો તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા આ બંનેને માઈનસ કરો
એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. નેટ વર્કિંગ કેપિટલ આનું બીજું નામ છે નેટ વર્કિંગ કેપિટલ. ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા. આ બંનેને માઈનસ કરો તો ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. આ બંનેને ડિવાઈડ કરો તો કુલ ચાલુ ગુણોત્તર મળે. કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી કરો તો નેટ વર્કિંગ કેપિટલ મળે. કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી કરો તો કરંટ રેશિયો મળે. અને એટલા માટે એક્ઝામ્સ માં એ લોકો રેશિયો પૂછે ગુણોત્તર પૂછે તો આ બંનેને જોડવું છે. મેં તમને આ ક્વેશ્ચન એટલે પૂછ્યો કે તમને અહીંયા શીખવાડો છે. મેં તમને પહેલા જ કીધું કે આ પીએનએલ નફા નુકસાનની વાત હતી. હવે જે આપણને મળ્યું એ શું મળ્યું? કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડી પહેલાનો રોકડ પ્રવાહ. એટલે આ તો હજી કયો મળ્યો જેમાં વર્કિંગ કેપિટલ ને ધ્યાનમાં લીધું નથી. કાર્યશીલ મૂડી માટે કશું લીધું નથી. હવે એ લેવાનું એમાં પણ આપણે એડ અને લેસ કરવાનું. એમાં પણ આપણે ઉમેરવાનું ને બાદ કરવાનું. કોને રિલેટેડ? કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી. યાદ કરો ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં કરંટ એસેટ માં લીધું, કરંટ લાયબિલિટી માં લીધું અને આમાં ઇન્વેસ્ટમેન્ટ માં લીધું. એટલે આની અંદર આપણે કરંટ જ નહોતું લીધું એટલે કે અહીંયા આવશે ઓપરેટિંગ. હવે એમાં પ્લસ માઈનસ કરવાનું. પ્લસ માઈનસ ની મેથડ સેમ જ છે, કોઈ જુદી થોડી છે. ઈઝી મેથડ એ છે એસેટ નો નેગેટિવ રૂલ શીખવાડો અને લાયબિલિટી નો પોઝિટિવ. હતો કે એસેટ નેગેટિવ લાયબિલિટી પોઝિટિવ. એસેટ માં માઈનસ માં આન્સર આવે તો આપણે બેનો માઈનસ કરીએ. માઈનસ પ્લસ કરો પ્લસ માઈનસ એવું અહીં શીખવાડ્યું. અને અહીંયા પ્લસ આવે પ્લસ તો માઈનસ હતો તો સેમ અહીંયા મળ્યું છે. એસેટ નો નેગેટિવ એનો મતલબ કરંટ એસેટ જો ડિક્રીઝ થાય તો પ્લસ માં લખો. કરંટ એસેટ ઇન્ક્રીઝ થાય તો માઈનસ કરો. સેમ કે બીજું એન્ડ લાયબિલિટી ની વાત કરીએ. કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો પ્લસ, કરંટ લાયબિલિટી ડિક્રીઝ થાય તો માઈનસ. એટલે લાયબિલિટી નો પોઝિટિવ વધે તો પ્લસ ઘટે તો માઈનસ. હવે આ વધે ઘટે કેવી રીતે ખબર પડે? તો માઈનસ કરીને. ચલાવો અહીંયા ઘટે તો પ્લસ વધે તો માઈનસ. તો આ જે આન્સર આવ્યો એની અંદર આ એડ પ્લસ અને આ માઈનસ કરીને જે આવે છે એને કહેવાય કેશ ફ્લો આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડી પછીનો રોકડ પ્રવાહ. ખબર પડી? એટલે આ ઓપરેટિંગ થોડું હાર્ડ કેમ લાગે આ બધું યાદ રાખવાનું છે. પણ જો કોન્સેપ્ટ ક્લિયર હોય ને કોઈ તકલીફ નથી. અહીંયા પ્લસ માઈનસ કરો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. કરંટ એસેટ કરંટ લાયબિલિટી પ્લસ માઈનસ કરો આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. અને છેલ્લે જે મળે માઈનસ ટેક્સ પેડ. માઈનસ ટેક્સ પેડ. કરવેરા ચૂકવ્યા માઈનસ કરો એટલે જે મળે એને કહેવાય કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. આ ટેક્સ પેડ હોવું જોઈએ. ચૂકવેલું પ્રોવિઝન નહીં, જોગવાઈ નહીં કરવાની. પેમેન્ટ કેશ ફ્લો ની વાત છે. કેશ ફ્લો રોકડ પ્રવાહની વાત છે. કેશ ફ્લો એટલે પૈસા તો જાય તો માઈનસ થાય. શું કહેવાય? સર સપોઝ મીન્સ કે એ જ પરિસ્થિતિ પ્રોવિઝન માં તો આગળ પ્રોવિઝન અહીંયા પ્લસ પૈસા ગયા પ્રોવિઝનમાં. પ્રોવિઝન કરો તો પીએનએલ ડેબિટ સાઈડ કરો તો પ્રોવિઝન થાય, જોગવાઈ થાય. આમાં પૈસા ગયા પ્રોવિઝન કરવાથી મેં સાઈડમાં મૂકેલા પૈસા જતા રહ્યા નથી ગયા. નોન કેશ પ્લસ કરી
જો પ્રોવિઝન હોય જોગવાઈ કરી હોય તો અહીંયા પ્લસ કરવાનું કારણ કે પૈસા ગયા નથી પણ પે કર્યા હોય તો અહીંયા માઈનસ કરવાનું સર આ ટેક્સ પે આપેલું હશે જો ના આપ્યું હોય તો તું કેવી રીતે માઈનસ કરવાનું નથી માઇનસ કરવાનું હે નથી માઇનસ કરવાનું સિમ્પલ તો પછી જે અમાઉન્ટ ઓલા આફ્ટર ચેન્જિંગ વર્કિંગ કેપિટલ આપ્યું હોય એ જ મળવા ઓકે અને એક કોન્સેપ્ટ છે જેનાથી આપણે નક્કી કરી દેવાનું કે ટેક્સ પેડ કેટલા છે એક એક્ઝામ્પલ થી સમજાય 2016 અને 2017 અહીંયા લખી છે ટેક્સ પ્રોવિઝન શું લખ્યું છે ટેક્સ પ્રોવિઝન કરવેરાની જોગવાઈ હું અંદર બતાવી દઈશ કે છે ઇન્કમ ટેક્સ પ્રોવિઝન અહીંયા જોઈ લઈએ હું અહીંયા બનાવું ને ત્યારે અહીંયા લેવાનું તો શું થાય વાંધો નહીં અંદર છે ને સમજી ગઈ ટેક્સ પ્રોવિઝન કરવેરાની જોગવાઈ અહીંયા 5 લાખ છે અહીંયા 2 લાખ છે બરોબર હવે તને આની અંદર ક્યાં એવું કીધું નહીં ટેક્સ પેડ કર્યું તો એટલું તો વિચાર મે 2016 માં પ્રોવિઝન જોગવાઈ કરી તો 17 સુધી પેમેન્ટ જ ના કર્યું બને એવું ટેક્સ તો મહિનામાં 3 મહિના ભરી દેવા પડે એ તો ગવર્નમેન્ટ સીલ માર દે તો 2016 માં 2016 માં જે 5 લાખ રૂપિયાનું મેં પ્રોવિઝન કર્યું જોગવાઈ કરી આ 5 લાખ પેમેન્ટ થઈ જ ગયા હોય માની લેવાનું ખબર પડી તો 5 લાખ ની સ્ટેટમાં લખી નાખવાના અહીંયા 5 લાખ 5 લાખ પેડ તો કશું ક્યાં લખ્યું છે આ કોમન સેન્સ બે વર્ષની ઇન્ફોર્મેશન છે તો 16 વાળું ઓપનિંગ બેલેન્સ પે થઈ ગયું અને જે ક્લોઝિંગ બેલેન્સ હોય આ એ બાકી છે પેમેન્ટ કરવાનું એનો મતલબ કે આ ન્યૂ પ્રોવિઝન થયું છે આવતા વર્ષે પે કરી દઈશું એટલે આ આપણે જોગવાઈ કરી કહેવાય અને આ કરી હોય એટલે અહીંયા પીએનએલ પ્રોફિટ એન્ડ લોસ માં ઇન્કમ ટેક્સ પ્રોવિઝન કરવેરાની જોગવાઈ એટલું લેખિત અહીંયા એટલે ઓપનિંગ પેડ શરૂઆતના 5 લાખ ચૂકવી દીધા એવું માની લેવાનું અને આ આખરના ક્લોઝિંગ લોસ પ્લસ કરવાના અહીંયા કારણ કે એ પેમેન્ટ કર્યા પ્રોવિઝન કર્યું જોગવાઈ કરી છે આવી નાની એક બીજી આઈટમ પણ છે જેને કહેવાય પ્રપોઝ ડિવિડન્ડ સૂચિત ડિવિડન્ડ આવો શબ્દ વપરાય પ્રપોઝ ડિવિડન્ડ સૂચિત ડિવિડન્ડ મેં કીધું કે ડિવિડન્ડ આપવાનું છે હવે હું આજે કહું 5 7 10 વર્ષ સુધી આપું જ નહીં સપોઝ એક છે અમુક છોકરાઓ મારા છે ને ટ્યુશનમાં આવ્યા વર્ષની ફી આપણે કન્ફર્મ છે કે તમારા મહિને ભરવાની રાઈટ તો એ છોકરાઓએ એવા છોકરા છે કે જેણે ખાલી 5000 ફી ભરી એમને કહીએ ને હા સર હાલ દઉં છું થોડી તકલીફ છે ને આવતા મહિને હા સર હાલ દઉં છું આવતા મહિને એમ કરતા આવતા મહિને થઈ જાય એવું થાય સૂચિત ડિવિડન્ડ આપણે ડિવિડન્ડ કહીએ આખા વર્ષ સુધી ખેંચી રાખીએ આમાં ના ચાલે કંપની બંધ થઈ જાય કંપની આપવું પડે તો આમાં પણ એવું છે 5 લાખ ને 2 લાખ રૂપિયા છે તો 5 લાખ સુધી શું થઈ ગયા હશે પે થઈ ગયા હશે અને 2 લાખ રૂપિયા શું હશે પ્રોવિઝન કરવાના એટલે પ્રોવિઝન પ્લસ થઈ પણ આ ક્યાં છે આ 5 લાખ ક્યાં છે અહીંયા આ ટેક્સ થોડી છે નો વિચારો ડિવિડન્ડ પેડ ડિવિડન્ડ ચૂક્યું ડિવિડન્ડ તો ઇક્વિટી લાયબિલિટીમાં આવે ફાઇનાન્સ માઈનસ તો આ માઈનસ ક્યાં થાય આની ટેક્સ હોય તો માઈનસ ક્યાં થાય કેમ ટેક્સ ઓપરેટિંગ છે કરવેરા ભરવાના છે તો કામગીરી ધંધો કરીએ એનો ટેક્સ એટલે પ્રપોઝ ડિવિડન્ડ એ નોન પ્લસ નોન કેશ પૈસા ગયા નથી તો હજી પ્રપોઝ જ કરી દો પ્રપોઝ કરવાથી આન્સર આવી જાય સોરી કેશ આવી જાય ના તો
કેશ તો જતી નથી કે આવતી નથી જાય પણ એ તો નોન કેશ છે એટલે પ્લસ કરીએ કે આ પ્લસ વેલ્યુ છે તો એને પ્લસ કરવું પડે પૈસા ગયા અને પૈસા જતા રહેશે આવતા વર્ષે જતા રહેશે તો અહીંયા માઈનસ કરી પડી ગઈ ખબર યસ તો આ બે આઈટમો એવી રીતે નમરી છે આપણને હેરાન કરે છે બાકી કોઈ ચિંતા છે નથી તો તમને આ ચેપ્ટર જોરદાર આવડી ગયું માની લો હવે સમ કરીએ એટલે ખબર બરાબર પણ આને સ્ટોપ કરીએ અને પછી નવું રેકોર્ડિંગ કરીએ સમ